ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાર્ટ બી, ધોરણ 7, વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ 7, પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. જુઓ વિદ્યાર્થી મિત્રો, એમાં બીજો પેરેગ્રાફ, ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. ભારતના દરેક પ્રાંતમાં, દરેક રાજ્યમાં અલગ અલગ ભાષા બોલાય છે. તો દરેક પ્રાંતમાં ભાષાઓનો વિકાસ કેવો થયો એની માહિતી આપણે મેળવીશું. સૌ પ્રથમ આપણે મલયાલમ ભાષાની માહિતી મેળવીશું. કઈ ભાષાની માહિતી મેળવીશું આપણે? મલયાલમ. મલયાલમ એ ક્યાંની ભાષા છે? એ કેરળની ભાષા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, એની માહિતી આપણે મેળવીએ. મલયાલમ 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. તો ફરીથી એમાંથી આપણે પ્રશ્ન પણ જોઈએ કે 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય એ અત્યારે હાલના કયા રાજ્યનો એક ભાગ હતું? એનો આન્સર છે 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય એ અત્યારના હાલના દક્ષિણમાં આવેલ કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને, કેરળ એ રાજ્યનું નામ છે, કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ, કેરળની સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. જેમ આપણા ભારત દેશની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ તરીકે ઓળખાય છે, એવી જ રીતે કેરળની સંસ્કૃતિને કેરળની ભાષા મલયાલમ સાથે જોડતા કેરળની સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. કેરળમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે? કેરળમાં બોલાતી મુખ્ય ભાષા મલયાલમ છે. મલયાલમ ભાષા પર કઈ ભાષાનો ઘણો પ્રભાવ જોવા મળે છે? તો મલયાલમ ભાષા પર સંસ્કૃત ભાષાનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિલકમ ગ્રંથ અને મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. ફરીથી એ વાક્ય જોઈએ. કઈ સદીમાં? 14મી સદીમાં. વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ ગ્રંથ કયો? લીલાતિલકમ ગ્રંથ કઈ શૈલીમાં લખાયો હતો? લીલાતિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલો ગ્રંથ કયો હતો? 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલો ગ્રંથ લીલાતિલકમ હતો. લીલાતિલકમ ગ્રંથ કઈ શૈલીમાં લખાયો હતો? લીલાતિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. સમજાયું તમને મલયાલમ ભાષા વિશે? ચાલો આપણે ફરીથી એકવાર મલયાલમ ભાષાનો અભ્યાસ કરી લઈએ. મારી સાથે વાંચો. મલયાલમ 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. મલયાલમ પર સંસ્કૃતનો ખૂબ જ ઘણો પ્રભાવ જોવા મળે છે.
14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં મલયાલમનો ટોપિક આપણો પૂરો થાય છે. આમ તો વિદ્યાર્થી મિત્રો દક્ષિણ ભારતની આમ તો વિદ્યાર્થી મિત્રો કે દક્ષિણની બીજી ભાષાઓ પણ હતી. દક્ષિણ ભારતની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. દક્ષિણ ભારતની કઈ કઈ ભાષાઓ તમને જાણવા માટે કહું છું કે દક્ષિણ ભારતમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા હતી. મલયાલમ ભાષાની માહિતી આપણે મેળવી અને વિદ્યાર્થી મિત્રો જાણવા માટે દક્ષિણ ભારતની સૌથી જૂની ભાષા તમિલ. કઈ છે સૌથી જૂની ભાષા? તમિલ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું બંગાળી ભાષા. કઈ ભાષા? બંગાળી ભાષા. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. ફરીથી, બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે? સંસ્કૃત. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ પણ એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું. બોલીઓ, ભાષા તો ભાષા છે વિદ્યાર્થી મિત્રો, પણ એને અલગ અલગ રીતે બોલાય તો એને શું કહેવાય? બોલી. દાખલા તરીકે આપણે ગુજરાતમાં આપણે ગુજરાતી ભાષા બોલીએ તો ગુજરાતી એ ભાષા છે, પણ એ જ ભાષાને અલગ અલગ રીતે લોકો બોલે છે તો એને શું કહેવાય? બોલી કહેવાય. કોઈ કહે કે ચાલો, કોઈ કહે કે હેંડો, કોઈ પાણી બોલે, કોઈ પોણી બોલે, તો એને શું કહેવાય? બોલી. શું કહેવાય? બોલી. ફરીથી એ વાક્ય વાંચું છું. આપણે બંગાળી ભાષાનો અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની, બરાબર. પશ્ચિમ બંગાળ એ ભારતનું એક રાજ્ય છે, બરાબર. કોલકાતા તેનું કેપિટલ છે. જનજાતીય ભાષાઓ, જે પર્વતીય પ્રદેશ, પહાડી પ્રદેશમાં રહેતા હોય ને એને આપણે જનજાતીય લોકો કહીએ છીએ. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થઈ હતી. ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત ક્યાંથી થઈ હતી? બંગાળથી થઈ હતી. અને અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં એટલે કે બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં, ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. તો બંગાળી ભાષા ઉપર કઈ ભાષાઓનો પ્રભાવ કે અસર જોવા મળે છે? યુરોપિયન ભાષાઓનો. પ્રારંભિક બંગાળી સાહિત્યને કેટલા ભાગમાં વહેંચી શકાય? પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય. કેટલા ભાગમાં વહેંચી શકાય? 2 ભાગમાં વહેંચી શકાય. સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. તો ફરીથી આપણે એ વાક્ય જોઈએ કે પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય. સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બંગાળી ભાષા વાંચો મારી સાથે. બંગાળી ભાષા. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં
ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય: સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર, અને બીજું પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું ગુજરાતની ગુજરાતી ભાષા. બરાબર છે? ગુજરાતની ગુજરાતી ભાષા. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. મેં તમને કીધું કે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ ભાષાઓ બોલાય છે. કઈ કઈ ભાષાઓ બોલાતી હોય છે આપણા ભારત દેશમાં? એકવાર ચર્ચા કરી, ફરીથી બોલું છું કે આપણા ભારત દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી ભાષા બોલાય છે. હવે આપણે ગુજરાતી ભાષાનો અભ્યાસ કરી રહ્યા છીએ. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે એટલે કે પ્રાચીન સમયમાં ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. પ્રાચીન સમયમાં ભારતમાં કઈ કઈ ભાષાઓનું ચલણ હતું ગુજરાતીમાં જોવાનું છે. તો પ્રાચીન સમયમાં ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું, અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રારંભિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો, ઝડપી બની. હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. બરાબર છે? કઈ કઈ ભાષાઓ વિકસી હતી 8મી સદીથી? ફરીથી બોલીએ આપણે. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો, એટલે અનેક પ્રદેશોની ભાષા ઝડપી બની. કઈ કઈ ભાષાઓ બોલાતી હતી? હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તેલુગુ, કન્નડ ભાષાઓ વિકસી. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત,
સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાઓનો વિકાસ થયો. તો ગુજરાતી ભાષાનો વિકાસ તો ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ ચલાવીશું. અહીં હું તમારું પાર્ટ બી પૂરું કરું છું.